પ્રાઇમરી સ્કૂલ વાસુણા, તાલુકો આહવા, જિલ્લો ડાંગ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8ના ગણિતના ચેપ્ટર વિશે ભણવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું। આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે વસ્તુઓ દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આપણે કેટલીક વસ્તુઓ જોઈએ તો તે દ્વિપરિમાણ એટલે કે બે વસ્તુ આપણે એક જગ્યા પરથી જોઈને સમજી શકતા હોઈએ છીએ। અહીં આપણે આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરીશું। તો અહીં માત્ર દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને ચોરસ આપવામાં આવેલો છે। તો આ ચોરસને આપણે સામેથી જોઈએ કે આગળથી જોઈએ કે પાછળથી જોઈએ તો આપણને ચોરસ જ દેખાતો છે। એના બે જ પરિમાણ આપણે બે બાજુથી જ એને માત્ર જોઈ શકતા હોય છે, તેને સામેથી જોઈ શકતા નથી હોય, પાછળથી જોઈ શકતા નથી હોતા। તો આ રચના દ્વિપરિમાણીય કહેવાય છે। જ્યારે આ રચના આપેલી છે નીચેની તે ત્રિપરિમાણીય છે। આપણને અહીં એક રીતે ત્રિકોણ જેવું પણ જોવા મળે છે અને નીચેનો ભાગ ગોળ હશે એવું પણ લાગે છે, એટલે આપણે અહીં વસ્તુઓ ખબર પડી શકતી નથી। એટલે ત્રિપરિમાણીય એને ઉપરથી જોશું તો અલગ દેખાશે, પાછળથી જોશું તો અલગ દેખાશે, બાજુ પરથી જોશું તો અલગ દેખાશે। તેવી રીતે આ ત્રિપરિમાણીય રચના છે, તેવી રીતે આ પણ ત્રિપરિમાણીય રચના છે। અને ત્રિકોણ કેવી રચના છે તો દ્વિપરિમાણીય રચના છે। તો આવી રચનાઓ આપણે ઘન આકારનો પ્રત્યક્ષીકરણ આપણે અહીં કેટલીક વસ્તુઓ જોશું તો આપણને ખબર પડશે કે આમાં આપણે કેવી રીતે આપણે જોઈ શકીએ વસ્તુઓને। અહીં જેવી રીતે વસ્તુઓ આપવામાં આવી છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણે જોઈશું કે અહીં આપણને એક દેખાઈ રહી છે બોટલ, જે વિક્સની બોટલ છે। તો આપણે એને સામેથી જોઈ રહ્યા છીએ તો આપણને એક લંબચોરસ ભાગ હોય તેવું દેખાય છે, પરંતુ આપણે એને બધી દિશામાંથી જોઈ શકીએ છીએ। એને ઉપરથી દેખાય તો તેનો ભાગ અલગ હોય છે અને તેને પાછળથી જોઈશું તો પણ અલગ ભાગ હોય છે। તો આ ત્રિપરિમાણીય રચના કહેવાય। જે આ પ્રકારની રચનાઓ હોય એને બધી બાજુમાં જોઈ શકીએ છીએ। તેવી રીતે આપણી પાસે બીજી એક મોટી બોટલ છે કે તે પણ આપણે જોઈ શકીએ તો સામેથી જોતાં આપણને કોઈ લંબચોરસ નળાકાર હોય તેવું લાગતું નથી, પરંતુ લંબચોરસ પકડેલો હોય તેવું લાગે, પરંતુ આપણે એને બધી દિશામાંથી જોઈશું તો આપણે તે જ જોઈ શકીએ છીએ। તેનો આકાર સામેથી માત્ર ગોળ જોવા મળશે, બાજુ પરથી જોઈશું તો લાંબો ભાગ જોવા મળશે। આ રીતે આપણે જોઈ શકતા હોઈએ છીએ। તેવી રીતે બીજી પણ આપણે એક બોટલની બોક્સ છે, એ આપણે જોઈએ તો સામેથી આપણને એની ચાર બાજુઓ છે એવી રીતનું જોઈ શકીએ છીએ, પરંતુ એને સામેથી જોઈશું તો પતલો ભાગ જોવા મળશે, આ દિશામાંથી જોઈશું તો અલગ, એટલે ત્રણ દિશામાંથી જોતાં અલગ અલગ, એટલે એને બધી દિશામાંથી જોઈ શકાતો હોય તો તેવી રચનાને ત્રિપરિમાણીય રચના જોવા મળશે। દાખલા તરીકે આપણે અહીં ગાડી પણ જોઈ શકીએ। અહીં આપણે ગાડી જોઈ રહ્યા છીએ તો ગાડીના આપણને બે પૈડા હોય એવું લાગે છે, પરંતુ ખરેખર સામેથી જોઈશું તો પણ આપણને માત્ર આગળનો ભાગ જોવા મળશે, ઉપરથી જોઈશું તો પણ તે ભાગ અલગ જોવા મળશે। આ રીતે આપણે તેને બધી દિશામાંથી જોઈ શકતા હોઈએ છીએ। તો આવી જે વસ્તુઓ છે તેવી રચનાને ત્રિપરિમાણીય રચના કહેવામાં આવે છે। આપણે આપણું ખેતર જોઈએ તો આપણે તેને બધી બાજુથી જોઈ શકતા નથી, માત્ર ઉપરથી જોઈએ તો જે ભાગ દેખાતો હોય તેટલો જ જોઈ શકતા હોઈએ છીએ। તો એ દ્વિપરિમાણીય રચનામાં આપણે લઈ શકીએ છીએ, પરંતુ કેટલીક વસ્તુઓ આપણે ફરતેથી જોઈ શકતા હોઈએ છીએ। તો તેવી રચનાને ત્રિપરિમાણીય આપણું કંપાસ બોક્સ આપણે જોઈ શકીએ તો કંપાસ બોક્સને બાજુમાંથી જોતાં એક લંબચોરસ વસ્તુ જોઈ શકાય છે, પરંતુ તેને બધી દિશામાંથી જોતાં તે અલગ અલગ રીતે આપણને જોવા મળતું હોય છે। તો આ રીતે આપણે અલગ અલગ આકારો સમજી શકીએ છીએ। અહીં એક આકાર આપેલો છે, અહીં આપણે આકાર જોઈ શકીએ છીએ। આ રીતનો એક આકાર આપેલો છે, તો તેને આપણને બતાવેલું છે કે ઉપરથી જોવામાં આવે તો તે કેવું દેખાશે, તો ઉપરથી દેખાતા આપણને માત્ર આ ચાર ખાનાઓ આ રીતે દેખાશે, એટલે ઉપરથી આ ભાગ જોઈ શકીએ છીએ। તેવી રીતે એને આગળથી જોઈશું એટલે આ દિશામાંથી જોઈશું તો આપણને માત્ર બે ખાના દેખાય છે, અને બાજુમાંથી જોઈશું તો આ બે પણ દેખાય છે અને અહીં પણ દેખાય છે, એટલે આપણને કેટલા ખાનાઓ દેખાય છે? ત્રણ ખાનાઓ દેખાય છે। તો આપણે અલગ અલગ દિશામાંથી જોઈશું તો આપણને અલગ અલગ આકાર જોવા મળશે।
અહીં પણ એક આકૃતિ આપેલી છે, એમાં પણ આપણે જોઈ શકીએ અહીં જે આપેલી છે તેને ઉપરથી જોતાં કેવું દેખાશે, તો આપણે અહીં ઉપરથી વસ્તુ જોઈને જ આપણને ખબર પડે કે ઉપરથી જોતાં આ રીતનું વસ્તુ દેખાશે. હવે તેને બાજુમાંથી જોઈશું તો આ ભાગ દેખાશે અને આ ભાગ, એટલે માત્ર બે હોય તેવી વસ્તુ તો આપણને આ બાજુમાંથી દેખાશે. અને આ દિશામાંથી જોઈશું આગળથી, તો આગળથી આપણને 3 ભાગ જોવા મળશે, એટલે એ કેવું દેખાશે, તો આ રીતનું આપણને જોવા મળે છે. અહીં થોડી આકૃતિઓ આપી છે, તેના પ્રશ્નોના જવાબ પૂછેલા છે આપણને કે અહીં બોટલ આપી છે, તો બોટલને બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ, તો બાજુમાંથી કેવી દેખાશે, અહીં જેવી છે તેવી જ બાજુમાંથી પણ દેખાશે. તો ઉપરથી કેવી દેખાશે, તો આવી દેખાશે. ઉપરથી માત્ર આ ભાગ આપણે જોઈ શકીએ છીએ. તેવી રીતે વજન્યુને બાજુમાંથી જોશું તો કેવું દેખાશે, તો અહીં આપણે જોઈ શકીએ વજન્યુ આ રીતનું બાજુમાંથી જ દેખાશે. અને ઉપરથી જોશું તો કેવું દેખાશે, ઉપરથી જોશું તો આ રીતનો ભાગ દેખાશે. તેવી રીતે આ એક થર્મોસ આપેલું છે, થર્મોસને આપણે બાજુમાંથી જોશું તો આ રીતનું દેખાશે, પરંતુ ઉપરથી જોશું તો આ રીતનો ભાગ જોવા મળે છે. કપ રકાબી પણ આપણે અહીં જોઈ શકીએ તો બાજુમાંથી કેવી દેખાશે, આવી દેખાશે, પરંતુ જ્યારે ઉપરથી જોવા જઈશું તો કેવું દેખાશે, આવું દેખાશે. અને અહીં એક બોટલ આપી છે, તો બોટલ કેવી દેખાશે, બાજુ પરથી આ રીતની દેખાશે અને ઉપરથી કેવી દેખાશે, આ રીતે. તો આપણે આવા પ્રશ્નો સરળતાથી સમજી શકીએ છીએ. અહીં આપણે આપેલી આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઉપરથી આની અંદરથી કેવું દેખાશે, તો ઉપરથી જોતાં આપણને આ દેખાશે. બાજુ પરથી જોશા માત્ર 2 એટલે બાજુમાંથી આ દેખાશે. અને આગળથી કેવું દેખાશે, આગળથી પણ 2 એટલે આગળથી આવું દેખાશે. એટલે આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે, બંને જવાબ હોઈ શકે. તેવી રીતે આ બીજી આકૃતિ આપી છે, તે ઉપરથી જોતાં આપણને કેવું દેખાશે, તો આ રીતનું જોવા મળશે. આગળથી જોતાં કેવું જોવા મળશે, તો આગળથી આપણને આ રીતનું 3 ભાગ જોવા મળશે, 1 2 અને 3. અને બાજુમાંથી જોવામાં આવે તો આ ભાગ જોવા મળશે અને આ ભાગ જોવા મળશે, એટલે આ રીતનું જોવા મળશે. તો આપણે અહીં આ રીતના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આપણે વસ્તુઓ વિશેની માહિતી મેળવીશું. તો જે આપણને આકૃતિઓ આપેલી હોય છે તે આકૃતિમાં કોને શું કહેવાશે, તો અહીં આપેલા શબ્દો છે શિરોબિંદુ, ધાર, એજ, ફલક, ફેસ, આ રીતના શબ્દો આપેલા છે. તો બિંદુ એટલે ટપકું, એક નાની જગ્યા, આ રીતે નાનું ટપકું દોરેલું હોય તેને શિરોબિંદુ કહીશું આપણે. ને ફલક એટલે કે આખી બાજુઓ, ધાર એટલે કે 2 વસ્તુઓ જોડાય. તો આપણે અહીં કોઈ પણ વસ્તુમાં સમજી શકીએ કે અહીં આપણે જોઈ શકીએ આવો જે ભાગ છે, આ જે ખૂણાઓ પાડેલા છે, અહીં 3 બાજુઓ ભેગી થાય છે, 1 2 અને પાછળથી આવતી 3 બાજુઓ. આવી બધી ઘણી જગ્યાઓ જોવા મળે છે, 1 2 3 4 5 6 7 8. આની અંદર કેટલા 8 શિરોબિંદુઓ આવેલા છે. તો બાજુઓ કેટલી છે અહીં, આપણને આ બાજુ જોવા મળે તેવી રીતે એની સામેની જોવા મળશે, એટલે 2 બાજુઓ જોવા મળશે. આ અને આ જોવા મળશે એટલે 4, અને ઉપર અને નીચેની એટલે આપણને 6 બાજુઓ જોવા મળશે. અને તેમાં ધાર કેટલી જોવા મળશે, તો ધાર એટલે કે આ ભાગ, 2 બાજુઓ, માત્ર 3 બાજુઓ નહીં પરંતુ 2 બાજુઓ જોઈન્ટ થતી હોય. અહીં ઉપરની અને બાજુની બાજુઓ જોડાય, 1 અહીં પણ જોડાય, 2 આ 3 અને 4. તેવી રીતે અહીં 5 6 7 અને 8. તેવી રીતે 9 10 11 અને 12. એટલે આપણને કેટલી ધાર જોવા મળે છે, તો ધાર એટલે કે એ આપણને કેટલા મળે છે, 12 મળે છે. શિરોબિંદુ આપણને કેટલા મળ્યા, આપણે 1 2 3 4 5 6 7 8 શિરોબિંદુ એટલે V બરાબર 8. અને આપણને ફલક કેટલા મળે છે, 6 મળે છે. તો આ રીતે આપણે એ વસ્તુ સમજશું કે શિરોબિંદુ કોને કહેવાય, ધાર કોને કહેવાય અને ફલક કોને કહેવાય. ફલક એટલે બાજુઓ, ધાર એટલે 2 બાજુઓ જોઈન્ટ થતી હોય તે, અને શિરોબિંદુ એટલે 3 વસ્તુઓ કેવી ભેગી થતી હોય તે જગ્યા પર નાનું ટપકું જેવી રચના, જોઈન્ટ, તેને આપણે શિરોબિંદુ કહીશું. અહીં આપણને આકૃતિઓ આપેલી છે, તેમાં આપણે શિરોબિંદુઓ જોઈશું, ધાર ગણીશું અને એની ફલક જોઈશું. તો સૌપ્રથમ તો શિરોબિંદુની વાત કરીએ તો શિરોબિંદુ એટલે V. તે કેટલા છે, તો અહીં એક ઉપર જોઈન્ટ થાય છે, 1 અહીં 2 અહીં 3 અહીં 4 અને 5.
અહીં આપણને 5 શિરોબિંદુ જોવા મળે છે. અહીં ધાર એજ ધાર કેટલી છે તો અહીં એક ધાર, આ બીજી ધાર, આ ત્રીજી, આ ચોથી, આ 5, 6, 7 અને 8. એજ કેટલી છે તો 8 છે, એટલે કે 8 ધાર જોવા મળે છે. અને ફલક એટલે કે બાજુઓ કેટલી આપણને જોવા મળે છે તો બાજુઓ 1, 2, 3, 4 ને 5. નીચેની બાજુ 1, આ નીચેની બાજુ, આ અને ફરતે 4 બાજુઓ, એટલે આપણને કેટલી જોવા મળે છે 5 જોવા મળે છે. તો ફેસ આપણને 5 જોવા મળે છે, એજ 8 જોવા મળે છે અને શિરોબિંદુ આપણને 5 જોવા મળે છે. તેવી રીતે અહીં આપણે જોઈએ તો ઉપરનો ભાગ તો સેમ જ છે, પરંતુ અહીં આ ભાગ નીકળી જશે તો કેટલી ધાર થશે તો આની અંદર એક જે ધાર છે તે આખા લંબચોરસમાં પણ આપણે ગણવાની છે. આ રીતે આપણે ગણી શકીએ. આ બધી એની ધાર છે આ રીતે, અને અહીંથી પાછી ધાર બદલાય છે. એટલે અહીં આપણને જે 4 ધાર જોવા મળે છે, અહીં 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ધાર જોવા મળે છે. તેવી રીતે બાજુઓ કેટલી તો 1, 2, 4 અને નીચેની 5, 6, 7, 8, 9 બાજુઓ જોવા મળે છે. અને શિરોબિંદુ કેટલા તો અહીં આપણે ગણ્યા તે પ્રમાણે 5 શિરોબિંદુ તો અહીં જ છે અને બીજા નીચે 4, એટલે આપણને 9 શિરોબિંદુ જોવા મળતા હોય છે. અહીં આપણને એક યુલરનું સૂત્ર આપેલું છે. આ યુલરનું સૂત્ર છે F/V બરાબર E/2. તો આ સૂત્રની મદદથી આપણે શું કરી શકીએ? આપણે આ સૂત્રની મદદથી કોઈ વસ્તુને આપણને ફલક એટલે કે ફેસ આપેલા છે, કેટલી બાજુઓ આપેલી છે અને કેટલા શિરોબિંદુ આપેલા હોય, આ બે વસ્તુ આપેલી હોય તો તેની ધાર કેટલી આવશે તે ગણી શકીએ. અથવા આપણને ધાર આપી દીધી હોય અને શિરોબિંદુ આપી દીધા હોય તો તે કેટલી બાજુઓ હશે તે ગણી શકીએ છીએ આપણે. અને આ ફલક બાજુઓ આપી દીધી હોય અને ધાર પણ આપી દીધી હોય તો તેના શિરોબિંદુ, એટલે કે આ 3માંથી આપણને કોઈ પણ 2 માહિતી મળી જાય આપણે તો ત્રીજી બાજુની આપણે ત્રીજી વસ્તુની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્યાં યુલરનું સૂત્ર છે. આ ખૂબ જ અગત્યનું છે. આપણે અહીંયાને F/V બરાબર E/2. F એટલે ફેસ એટલે કે બાજુઓ, V એટલે શિરોબિંદુઓ અને E એટલે કે એજ ધાર +2. આ સૂત્ર આપણે યાદ રાખીશું. આજના આ ચેપ્ટરમાં આપણે આટલું જ ભણીશું. હવે પછી આપણે આગલા ચેપ્ટરમાં મળીશું.